જો જન્મ દિવસ હાવ મનાવવો નહીં એવું નથી. આની એક વિધિ છે. જન્મ દિવસ મનાવવો જોઈએ, વૈદિક પદ્ધતિથી મનાવો. જન્મ દિવસ મનાવવાથી તમારા સૌભાગ્યની વૃદ્ધિ થાય. આપણ શાસ્ત્ર કહે છે કોઈ જન્મ દિવસ મનાવે ને તો આયુષ્ય વધે, જન્મ દિવસ મનાવે ઐશ્વર્ય વધે, સુખ સંપત્તિ આ બધું વધે. પણ આ કેક કટિંગ વાળા જન્મ દિવસથી નહીં. એ આખી સિસ્ટમ જ જુદી, જલ્દી મારી નાખશે. સમજ્યા? વૈદિક જેમાં વ્યક્તિ સવારે ઉઠે, પ્રાય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, મંગળ આરતી કરે ભગવાનની, વૈષ્ણવનું દર્શન, એને પ્રણામ, ઘરમાં સુંદર કથા કીર્તન, સાધુનું આગમન અને સુંદર ભક્તોને પ્રસાદ, આ બધી જે વ્યવસ્થાઓ છે ને, પ્રાય મોર્નિંગ પ્રોગ્રામમાં જે હાલે, આ જન્મદિવસની સહી ઉજવણી છે. જન્મદિવસ હોય ભગવાન પ્રસન્ન થઈને આશીર્વાદ આપી દે, 5 વર્ષ લંબાવી દો, એ વાંધો નહીં. એ કરીએ કે ભાઈ ભગવાન છે, બધું કરીએ કે. અને ઓલું જે રાત વાળું શરૂ થાય રાતે, તો એનું વર્ણન, કારણ કે એ તો પ્રાય તમે અનુભવી છો. એના વૈદિક પદ્ધતિ ખબર નથી કેમ જન્મ દિવસ ઉજવાય, બાકી ઓલું ખબર જ છે તમને. તો એ નરક લઈ જવા વાળું છે. તો વાત એ છે કે બુદ્ધિમાન માણસ જે છે ને એ દુખી હોય, સમય ગયો એટલા માટે. અને જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન યદિ કોઈ વસ્તુ છે ને તો એ સમય છે. એક ક્ષણ જે નીકળી ગઈ પછી કરોડો અરબો તમારા જીવનની બધી પૂંજી આપી દો ને તો એ સમય પાછો આવતો નથી. એટલે બુદ્ધિમાન માણસ વિચારે છે કે સમય જઈ રહ્યો છે અને વૃદ્ધાવસ્થા આવી રહી છે, મૃત્યુથી નજીક જઈ રહ્યા છીએ, અને વૃદ્ધાવસ્થામાં પછી દુઃખ શું લાગે છે એ તમે અનુભવી છો. ઘરવાળા હારા હોય તો વાંધો નહીં, નહીતર પછી એ વૃદ્ધોને તો બિચારાને એમ થાય કે પરિવાર બનાવ્યું જ હું કામ. ઈ ગઢા થાય ત્યારે એમ થાય કે આની કરતા બધા નો હોત તો હારું હતું. ઈ નહોતા, આપણે ભેગા કર્યા છે બધા, ભગવાને નહોતા દીધા. તમે ગયા તા પરાયણે ગોતવા, લાવ્યા, પછી વિસ્તાર કર્યો, તો હવે ભોગવો. આ દુઃખ એટલા માટે છે કારણ કે જીવનનો ઉદ્દેશ્ય ખબર. હાલો, પરિવારનું દુઃખ ન મળે તો શરીરમાં શક્તિ ન હોય, રોગ હોય, બધી ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, કાંઈ કામના ન રહેવી. આપણે ભજન કરવાની ઈચ્છા તો થાય પણ થાય નહીં. હું કામ? શક્તિ જ નથી ભાઈ હવે. અને જેદી હતી તેદી બીજા ધંધા કર્યા. જેદી આ ભજન થાય એવું હતું. પ્રહલાદ મહારાજને એના મિત્રો જે છે એને પ્રશ્ન કર્યો છે ભાગવતમાં. જયારે ગુરુકુળમાં હતા, 5-5 વર્ષના બાળકો બધા, ગુરુજી જયારે બારે વયા જાય તો પ્રહલાદ મહારાજ સભા કરતા, અને પ્રહલાદ મહારાજે એ સભામાં એના મિત્રોને કીધું, હાલો આપણે ભગવાનનું નામ સંકીર્તન કરીએ. તો એલા મિત્રો હતા, એને કીધું પ્રહલાદ હજી રમવાની ઉંમર છે, આ ઉંમરમાં ક્યાં ભજનમાં લગાડે તું. અને આપણે ઘણી વાર યુવાનોને એવું લાગતું હોય હજી તો જલસા કરવાના દિવસો છે, કે હવે અત્યારમાં તમે ભજન માળા પકડાવો કરશું પછી ગઢા થાય. અને કાં ઘણા ગઢા હોય યુવાનોને શીખવાડતા હોય અત્યારે રહેવા જોઈએ, ક્યાં ક્યારે કરવાનું, અમારી જેવડા થાવ તો કરજો. પણ એને આપણે પૂછવું જોઈએ તેમ કરો, આજે ગઢા થયા પૂછો ભજન કરો. સારા સંસ્કાર વાળા પરિવારમાં હોય તો વાંધો ન આવે, બાકી પંચાયત સિવાય બીજું કઈ ન કરતા હોય. એ આપણે એમ કહીએ ક્યારેક ગઢા હોય અને ભાઈ માળા કરો ને, ટાઈમ ક્યાં છે મારી પાસે? હાવ નવરા બેઠા, હવારથી જાગો તો હુવો તેમ કામ નથી બીજું કઈ તમારે. પણ જો એમ કોઈના કહેવાથી ભજન થઈ ન જાય, આનો અભ્યાસ હોવો જોઈએ. અને અભ્યાસની ઉંમર વહી ગઈ એટલે હવે નથી થતું. એટલે પ્રહલાદ મહારાજે કીધું આ ઉંમર રમવાની નથી, આમાં ભજન કરવાની જરૂર છે.
તો એના મિત્રોએ કીધું કે ભાઈ મોટા થાવી ત્યારે કરશું. પ્રહલાદ મહારાજ કે ટાઈમ નહીં હોય ત્યારે, યુવાન થઈ જાઓ ને ત્યારે પત્ની પુત્રમાંથી જ નવરા નહીં રહ્યો. કારણ કે એ પહેલી વાર મળ્યા હશે તો તમને એમ થાય કે ઓહો સ્વર્ગનું સુખ અહીંયા જ છે. થોડાક દેવું લાગે, પણ એમાં હલવાના પછી નીકળતા નીકળતા જિંદગી વહી જાય. તો કે વાંધો નહીં, ગઢા થાવી ત્યારે ભજન કરશું. પ્રહલાદ મહારાજ કે ત્યારે દમથોય નહીં થાય. આવું કેમ? તો કે પહેલા તો નક્કી નથી આપણે વૃદ્ધ થાશું, અને માની લો થઈ ગયા ત્યારે ઇન્દ્રિયોમાં ભજન કરવાની ક્ષમતા નહીં રહે. એટલે સૌથી શ્રેષ્ઠ સમય છે કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની આ કુમાર અવસ્થાથી. આ જે સમય છે ને બાળપણનો, આનાથી હારો ભજન કરવાનો સમય બીજો એ કઈ નથી. કારણ કે જો બાળપણમાં નો ઘર ચલાવવાની ચિંતા હોય, નો ખર્ચાની તેજી મંદી, કાંઈ માથાકૂટ ન હોય, હાવ નવરાય હોય અને મન પવિત્ર હોય, એટલી બધી વાસનાઓનો તે પ્રભાવ ન હોય. પ્રહલાદ મહારાજ કહે છે આ ઉંમર સૌથી શ્રેષ્ઠ છે ભજન કરવા માટે. એટલે ભજનનો અભ્યાસ જેટલું વહેલા ખબર પડે ને એટલું વધારે બેટર છે. બાકી અચાનક કોઈ ઉંમરે લાગતું નથી. આ કોઈ ભક્તની કૃપા થઈ જાય, કોઈ સાધુ કૃપા કરે ને આપણને લાગે એ વાત જુદી છે. બાકી પ્રાય ભજન થવું અસંભવ છે. કારણ કે સત્સંગ તમે જીવનમાં એકાદ વાર કરો અને બાકી દુનિયા હારે તમારે માથાકૂટ રોજ છે. તમે જોવો કે આ સંસારમાં જેટલી વસ્તુ જોવી એટલી લેવાની આસક્તિ, જે બીજા કરે છે એ જ કરવાની આસક્તિ, બસ બીજાને ફોલો કરવા સિવાય લગભગ આપણા જીવનમાં કઈ કામ નથી વધ્યું. ઓલા આવા કપડા પહેર્યા તો આપણે એવા લેવાના, આને આવો મોબાઈલ લીધો તો આપણે આવો લેવાનો, ઓલા આવી ગાડી લીધી તો આપણે આવું લેવું છે. બસ આ જ જિંદગી છે અત્યારે. આનાથી વધારે કઈ દેખાતું નથી. અને આ બધા યુવાનોને જોઈને ત્યારે એમ લાગે કે ઓહો આ તારા હાવ હોકા છે, જાણે બુદ્ધિને તાળા મારી દીધા હોય. શું અમારા માટે સારું છે, શું ખરાબ છે, કોઈ વિચાર નથી. બસ ઓલાએ કર્યું એટલે કરવાનું છે. કોકનું જોયું અને કાંઈ ન જોવે, મોબાઈલમાં જોવે, ફિલ્મોમાં જોવે, બસ એવું જીવન કરવું છે, એવું જીવન જીવવું છે. કોઈ જીવનના ઉદ્દેશ્યની ખબર નથી કે મૃત્યુ રાહ જોઈ રહ્યું છે. કોઈ આધ્યાત્મિક વિચાર નહીં. અને આવા લોકોને ભગવાનની કે શાસ્ત્રોની કોઈ વાતો કરો ને તો હું કે અમે નથી માનતા. આ બધી અંધશ્રદ્ધા. તું માન કે ન માન, મરવાનો છો એક દિવસ. આ કોઈના માન્યા ઉપર નથી આવતું. નથી સમજ, પછી એની દુનિયામાં રમી રહ્યા છે. અને આમાં બાકી હતું ઉપરથી આ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ. જો મુસ્લિમો જયારે આ દેશમાં આવ્યા ને, એનો પ્રભાવ તો પડ્યો હિન્દુઓ ઉપર. 8 કરોડ હિન્દુઓ મુસલમાનમાં કન્વર્ટ થયા એ જમાના. 8 કરોડ જયારે મુગલ સામ્રાજ્ય હતું. હવે તમે વિચાર કરો, જે લોકો એક દિવસ ગાયની પૂજા કરતા હતા, જે લોકો શાસ્ત્રની ઉપાસના કરતા હતા, એ જેના વિરોધી થઈ ગયા. જે આને માનવા વાળા, જેની રક્ષા કરવા વાળા હતા, એ વિરોધી થઈ ગયા. હવે જાત ભારતમાં કન્વર્ટેડ જ છે. પછી આવ્યા અંગ્રેજો, અને એનો તો ખતરનાક પ્રભાવ આવ્યો. જો અંગ્રેજોની જીવન પદ્ધતિ શું છે ખબર? ખાવો પીવો ને જલસા કરો. આ એની સિસ્ટમ છે, આપણી નથી. ભારતનું જીવન જે છે એ તપસ્યા વાળું છે, સંયમ વાળું છે. અને વિદેશનું જીવન જે છે ને એ ભોગ વાળી પદ્ધતિ છે. પણ આપણું આકર્ષણ ભોગોમાં વધી ગયું, એટલે આપણને એ સારું લાગવા માંડ્યું. ભારતમાં આપણા ઋષિ મુનિઓની જે પરંપરા હતી, આપણી તપસ્યાની જે પરંપરાઓ હતી, એ આપણને હવે ગમતી નથી. ભોગ વધારે ગમે છે, એટલે અંગ્રેજો ગમ્યા. અઠવાડિયું નાતા ન હોય પણ ગોરું ચામડું ભાળે ને એટલે ફોટા પડાવવા ગમીને ઉભા રહી જાય. તમે જો ગમે એ ભૂરી આવ્યો, હવે એના દેશનો એ ભિખારી હોય તો અહીંયા આવે તો કે હાલો આની ફોટો પાડવો છે.
ક્યાં આપણી વિચારધારા ક્યાં છે જોવો તમે. કમ્પ્લીટ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં આપણે લાગી ગયા છે. અને એ અંગ્રેજો આવ્યા ભારતમાં એટલે થોડું આ બધું કન્વર્ટ થયું. અને આજે જો આપણને અંગ્રેજી બોલવીને તો ગર્વ અનુભવ થાય. આપણી ભાષામાં આપણને શરમ લાગે. આપણે આમ બેકવર્ડ હોય ને એવી ફિલિંગ આવે. હે આજે આશ્ચર્ય એ છે કે કોઈ સાધુ તે ક્યારે ઈ વેલ્યુએબલ ગણાય ખબર? ઇંગ્લિશ બોલતો હોય ને તો આ સાધુ બરાબર છે. જોયું અત્યારે કુંભ હાલે છે ને, ઘણાના ઇન્ટરવ્યુ આવતા હોય, અમુક સાધુ ઇંગ્લિશમાં બોલતા હોય એટલે ઓલાને એમ લાગે વાહ બાકી સાધુ છે તો ઇંગ્લિશ બોલે. એટલે એમાં કઈ ખોટું નથી અંગ્રેજી બોલવા, પણ એક વિચારધારા શું છે ભારતની જોવો તમે કે કોઈ પણ પશ્ચિમની સંસ્કૃતિનું અનુસરણ કરતો હોય મતલબ એ વ્યક્તિ શ્રેષ્ઠ છે, એ સારો છે. આવું એક ફિટ થઈ ગયું છે. આપણી જોવાની દ્રષ્ટિ આ થઈ ગઈ છે. ભાષાનો કોઈ ઇશ્યુ નથી, તમે અંગ્રેજી બોલો કોઈ વાંધો નથી, પણ તમારી ભાષામાં કેમ શરમ લાગે તમને ભાઈ? આપણે કેટલા માનસિક ગુલામ છીએ આજે પણ. આ બધી વસ્તુઓથી દેખાય. ભલે કોઈ સારો સાધુ હોય, કોઈ સાચો સાધુ હોય, અને અંગ્રેજી ન આવડતું હોય તો મતલબ વેલ્યુએબલ નથી. એ પણ સાધુ સાધુ છે, પણ આજે આમ ફટાકેદાર ઇંગ્લિશ બોલતા હોય તો એમ લાગે કે ના આ બાકી છે, આ રેડી છે. મૂળમાં વાત તો ઈ છે કે કોઈનાથી પ્રભાવિત આપણે બહુ જલ્દી થઈ જઈએ છીએ અત્યારે. અને પશ્ચિમનો આપણી ઉપર એવો પ્રભાવ છે, આપણે આમ ગણો ને તો 90% તો અંદરથી આપણે કન્વર્ટ થઈ ગયા છીએ. 90% તો આપણે ક્રિશ્ચન જ છીએ. આપણે હિન્દુ એટલે છીએ ખાલી કે આપણો જન્મ હિન્દુ પરિવારમાં થયો છે. બાકી આપણને ખબર શું છે આપણા ધર્મ વિશે? ધર્મ હું જ ખબર નથી પહેલી વાત તો. આનાથી આગળ તો ભાઈ બધું ક્યાં પૂછવું જ રહ્યું. આ બધું પતન શેના કારણે થયું છે? જીવનનો ઉદ્દેશ્ય ભૂલી ગયા છીએ. આપણો જન્મ થયો છે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખથી મુક્ત થવા માટે. આપણે અહીંથી નીકળવાનું છે. આ આપણી રિયલ પ્રોબ્લેમ છે. જરા વ્યાધિ જે આપણને દેખાય છે આમાં દુઃખ કેટલું છે, અને અંતિમ દુઃખ બાકી છે મૃત્યુ, જેની ઉપર આપણે કોઈ દી વિચાર નથી કરતા. આજ અહીંયા બેઠા છીએ, એક દિવસ આપણે ફોટામાં છું, ભાઈ આપણી વાહે કોક સારું કર્યું હશે સત્સંગ કરશે. હા નકર ભાઈ કળયુગ છે, આમાં કઈ નક્કી ન હોય. તો મૃત્યુ તો સનાતન છે, એ તો આવશે જ. ભગવાને કીધું 2:27 જાતસ્ય હિ ધ્રુર મૃત્યુ. જન્મ લીધો છે તો એક દિવસ જવાનું છે, આ નક્કી છે. પણ એ પહેલા આપણું કર્તવ્ય એ છે કે મૃત્યુ ભલે આવે એનો વાંધો નથી. કારણ કે એક દીવો આપણે ક્યાંય મૂક્યો હોય અને જેવી રીતે આ પવન અત્યારે આવી રહ્યો છે, જેવો પવન આવે એટલે દીવાની જ્યોત મંડે હલવા. ક્યારેક ક્યારેક એટલી નમી જાય કેમ થાય કે હવે દીવો બુજાઈ જાય, પણ વળી પાછું ઘડીક ઊભી રહી જાય. પવન ધીમો પડે તો ઊભી રહી જાય, અને બીજી ક્ષણે કોઈ એક પવનનો સપાટો આવે ને દીવો બુજાઈ જાય. એમ આ જીવન પણ જે છે ને એ દીપકની જેવું છે. ક્યારે ક્યારે આ ખતમ થઈ જાય આનું કઈ નક્કી નથી. આપણને એક બેલેન્સ સાથે ભગવાન અહીંયા મોકલ્યા હતા, અને બેલેન્સ શું હતું આપણું ખબર છે? શ્વાસ. આપણા શ્વાસનું બેલેન્સ ભગવાને આપણને આપ્યું હતું. તારે આટલા શ્વાસ લેવાના છે એક જીવનમાં, ઉતર. અને આપણે ઉતર્યા. પણ જો જીવનનો એક એક શ્વાસ જે છે ને જ્યારે એ નીકળે છે, મતલબ આપણી એ સંપત્તિમાં ઘટાડો થાય છે, બેલેન્સ આપણું ઘટતું જાય છે. પ્રતિક્ષણ આ સંપત્તિ ઘટી રહી છે આપણી. એક બંગાળી આચાર્ય કહે છે, કમલ દલ જલ જીવન ટલમલ.
કમળ તમે જોયું છે, જ્યારે સવારનો સમય હોય અને ઝાકળના બિંદુ એ કમળની પાંદડી ઉપર આવે, હવે એ બિંદુ ક્યાં સુધી પાંદડી ઉપર ટકશે આનું નક્કી નથી. એક હવાનો સપાટો આવ્યો અને બિંદુ તરત જ ત્યાંથી ખરી પડે. એમ જીવન એવું છે કે કાળનો પ્રહાર ક્યારે થશે અને આ જીવન ક્યારે સમાપ્ત થઈ જાય ખબર નહીં પડે આમાં ભાઈ.